મોહન ગામી ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 12 એપ્રિલ 2026 ને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે રાહુ કેતુ અને ચંદ્રમાનું રાશિ પરિવર્તન જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે એક નહીં પરંતુ 3 ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે। રાહુ કેતુ ઉપરાંત ચંદ્રમા પણ આજે રાશિ પરિવર્તન કરી રહ્યા છે। ચંદ્રમા સૂર્યની સિંહ રાશિમાં, જો સિંહ રાશિમાં તો રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પહોંચી રહ્યા છે। ગ્રહોના આ પરિવર્તનને કારણે તમામ રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ જાણો। ગણેશજીના આશીર્વાદથી કઈ રાશિના લોકોને મળશે સુખ અને લાભ। મેષ રાશિ રવિવાર હોવાથી મન થોડું આળસ અનુભવશે પરંતુ પરિવાર સાથે સારો સમય પસાર થશે। સંતાનોના પ્રશ્નો ઉકેલાશે। સાંજના સમયે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે। જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગી આપશે। મેષ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે પારિવારિક સંતોષકારક રહેશે અને તમારે જીવનસાથી તમારા સહયોગ સિદ્ધ થશે। તમારું વિવાહિત જીવન કેટલીક આજીવન પ્રેમની પળોની સાથે સુંદર વળાંક લેશે। મિત્રો સાથે ઋષિ અનુભવ અને વિચાર શેર કરવાથી તમારો ઉત્સાહ વધશે। વિદેશથી સંપર્કો ધરાવતા લોકોને અચાનક ફાયદો થશે અને મુસાફરી પણ થઈ શકે છે। આજે તમારું ભાગ્ય 80% રહેશે। માતા પિતાના આશીર્વાદ લો। 2 વૃષભ રાશિ આજે તમારા ખર્ચ પર કાબુ રાખવો પડશે। મોજ શોખ પાછળ વધુ ધન ખર્ચ થઈ શકે છે। વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી। જીવનસાથી સાથેના વિચારિક મતભેદ ટાળવા માટે મૌન રહેવું વિવાહતાવર છે। ગણેશજી વૃષભ રાશિના લોકોને કહી રહ્યા છે કે તમે તમારી મીઠી વાતોથી તમારા પ્રિયજનોનું દિલ જીતવામાં સફળ રહેશો। વિવાહિત જીવન સારું રહેશે। તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે। તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે। નોકરિયાત લોકો તેમના ઉપર અધિકારીઓને સખત મહેનતથી સંતુષ્ટ કરી શકે છે। આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે। ગૌ માતાને લીલો ચારો ખવડાવો। 3 મિથુન રાશિ આજનો દિવસ આનંદદાયક રહેશે। તમારી રસમકતા ખીલી ઉઠશે। લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાના યોગ છે। વેપારમાં નવી ભાગીદારી લાભ થઈ શકે છે। સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે। મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે સુખી અને પરિપૂર્ણ લગ્ન જીવનને આનંદ માણી શકશો। તમને કોઈની સાથે આધ્યાત્મિક સંબંધોનો અનુભવ થઈ શકે છે। લોકો તમારા તરફ આકર્ષિત થશે। તમે તમારી આસપાસના લોકો પર પ્રબળ પ્રભાવ બનાવવામાં સમક્ષ રહેશો। પારિવારિક વાતાવરણમાં તણાવપૂર્વક પરિસ્થિતિને કારણે પરિવારના સભ્યો તમારી સફળતાનો સંપૂર્ણ આનંદ લઈ શકશે નહીં। ભાગ્ય આજે તમારો 86% સાથ આપશે। માતા લક્ષ્મીની પૂજા કરો। 4 કર્ક રાશિ આજે એકાગ્રતા રહી શકે છે। કોઈ અજાણ્યો ડર તમને પરેશાન કરી શકે છે। આધ્યાત્મિકતા અને ધ્યાન કરવાથી શાંતિ મળશે। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। ઘરના વિવાદોથી દૂર રહેવું। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકોને કહી રહ્યા છે કે પરિવારના સભ્યો સાથે ભાવનામાં અંતર દૂર કરવા માટે આ સારો સમય છે। તમે તમારા દ્રષ્ટિકોણમાં વધુ બની શકો છો। તમારી માનસિક સ્થિતિ મજબૂત સ્થિતિ રહેશે। તમે તમારા રૂપ આકાર પહેરવેશમાં થોડો ફેરફાર કરવાનું નક્કી કરી શકો છો। આ સમયે સંસાધનની અછતને કારણે કેટલીક વ્યવસાયિક યોજનાઓને અટકાવવી પડી શકે છે। આજે ભાગ્ય 88% તમારી સાથે રહેશે। હનુમાન ચાલીસાનો પાઠ। સિંહ રાશિ સૂર્યદેવની કૃપાથી તમારો પ્રભાવ વધશે। નોકરી કે વ્યવસાયમાં તમારા નિશાનો સચોટ સાબિત થશે। ભાઈ બહેનોના સાથના સંબંધો સુધારો થશે। આર્થિક લાભ મજબૂત યોગ બની રહ્યા છે। ગણેશજી સિંહ રાશિના લોકોને કહી રહ્યા છે કે તમારી પ્રેમભરી પળોમાં એક ખુશીની ચમક રહેશે। તમે જૂની ગેરસમજણો પર વિચાર કરશો। તમે તેમાંથી છુટકારો મેળવવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરશો। તમે નવા મિત્રો બનાવશો અને સામૂહિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો। પારિવારિક કોઈ સંબંધ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે। વરિષ્ઠ નાગરિકો કોઈ પણ પ્રકારની ભાવનાત્મક ભાગીદારીને લાંબી મુસાફરી ટાળવી જોઈએ। પરિવારના સભ્યો વચ્ચે અશાંતિ તમારા માટે ચિંતાનો સાબિત થઈ શકે છે। આજે ભાગ્ય 83% સુધી તમારા પક્ષમાં રહેશે। ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। કન્યા રાશિ તમારી વાણી અને
વ્યવહારિક તમે લોકોના દિલ જીતી શકશો. રોકાણ માટે આજનો દિવસ શુભ છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. ગણેશજી કન્યા રાશિના જાતકોને કહી રહ્યા છે કે અને વાદ વિવાદની પરિસ્થિતિઓથી બસો. પ્રિયજનો સાથે મનદુખ થવાની સંભાવના છે. તકરારને વધવા ન દો. વસ્તુઓ હાથમાંથી નીકળી જાય તે પહેલા તેને સંભાળી લો. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. વેપારીઓ હવે તેમની વિતરણ યોજનાઓ સાથે આગળ વધી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. પરિવારના સભ્યો સાથેના સંબંધો મધુર બનશે. આજે તમારું ભાગ્ય 82% રહેશે. ગણેશજીને લડ્ડુનો ભોગ ચડાવો. તુલા રાશિ, આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. માન સન્માન વધશે, પરંતુ સાથે સાથે જવાબદારીઓ પણ વધશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે અને નિકટતા આવશે. તુલા રાશિના લોકો ને ગણેશજી જણાવી રહ્યા છે કે આજે પ્રેમ સંબંધમાં ઉતાર ચઢાવ રહેશે. તમારા જીવનના નજીકના લોકોની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો. તમને તમારા જીવનસાથીનો સહયોગ અને સહન મળશે, પરંતુ તમે કોઈ વાતને લઈને પરેશાન રહી શકો છો. તમારા પરિવારના વડીલો તમને તમામ ક્રમમાં ખુશીથી મદદ કરશે. આજે ભાગ્ય 75% તમારી પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. પેટ અથવા આંખને લગતી તકલીફ થઈ શકે છે. બિનજરૂરી દોડધામથી થાક અનુભવશો. કાયદાકીય ગૂંચવણથી દૂર રહેવું અને કોઈના ન પડાવવું. વૃશ્ચિક રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે પરિવારના સભ્યો સાથે મતભેદ થવાની સંભાવના છે. અહંકારનો સંઘર્ષ વિવાહિત સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે. તમે ખૂબ જ જૂના મિત્રો સાથે અલગ થઈ શકશો. ગંભીર દલીલથી બસો. સ્પષ્ટ રીતે ખુલ્લેઆમ સામે આવીને અફવાઓનો અંત લાવી શકાય છે. વિદ્યાર્થીઓ અને સૈનિકો વર્ગ માટે ભલે દિવસ શુભ નથી, પરંતુ તમારે તમારા લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટે ગતિશીલ રહેવું જોઈએ. ભાગ્ય આજે તમારો 89% સાથ આપશે. હનુમાન તેલ ચડાવો. ધન રાશિ, આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. જૂના ઉધાર નાણાં પરત મળી શકે છે. પ્રવાસનું આયોજન સફળ રહેશે અને તમે નવા ઉત્સાહ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધશો. ધન રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે તમારે મિત્રો સંબંધીઓ સાથે ગેરસમજનો સામનો કરવો પડી શકે છે. દ્વેષોને નિરાધાર વિરુદ્ધ વ્યક્તિ સંબંધિતમાં આવિક્ષન અને આઘાતની સ્થિતિ ઊભી કરી શકાય છે. શ્રેષ્ઠ પરિણામો માટે પ્રવાહ સાથે કામ કરવું. વલણ અપનાવો. નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં પણ થોડો સમય લાગી શકે છે. આજે ભાગ્ય 85% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીને મોદકનો ભોગ ચડાવો. મકર રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે. રવિવાર હોવા છતાં કામનું ભારણ રહી શકે છે અને વડીલના આશીર્વાદથી મુશ્કેલી કામો પણ સરળતાથી પૂરા થઈ જશે. માનસિક સ્થિતિમાં રહેશે. ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે જો તમે કોઈની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે. વિવાહિત યુગલો સાથે પ્રેમ અને સુખનો અનુભવ કરશે. તમારી જાતને તણાવ દૂર કરવા અને મિત્રો સાથે યાદગાર ક્ષણો વિતાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારી પાસે નવી સંપત્તિ અને સાધનો હોઈ શકે છે. તે તમારી જીવનશૈલીની સુધાર છે. ભાગ્ય આજે 67% સુધી તમારી સાથે છે. શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ, ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી વિચારેલા કોઈ યોજનાઓ અમલમાં મૂકી શકશો. ધાર્મિક યાત્રાના યોગ છે. નવા લોકો સાથેનો સંપર્ક તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરાવી શકે છે. કુંભ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે વિવાહિત સંબંધમાં સુખ અને આનંદ પ્રાપ્ત થશે. તમે તમારા જીવન સાથી સાથે સંબંધનો આનંદ માણી શકશો. આજનો દિવસ તમારા પ્રિયની સામે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવા માટે યોગ્ય છે. તમે તમારા અધિકારીઓને અને સહકર્મીઓનું ધ્યાન આકર્ષિત કરશો. ભાગ્ય આજે તમારો 92% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ, આજે વાહન કે મશીનરી કામમાં સાવધાની રાખવી. અચાનક કોઈ સમસ્યા સામે આવી શકે છે, પણ ગુપ્ત શસ્ત્રોથી સાવધાન રહેવું. ઇષ્ટદેવનું સ્મરણ કરવાથી નકારાત્મકતા દૂર થશે. મીન રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે આજનો દિવસ લાભદાયક રહેશે. પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ રહેશે. સંબંધોમાં કોઈ પણ પ્રકારનો મતભેદ સરળતાથી ઉકેલાઈ જશે. પરિવારના સભ્યો તરફથી મદદ અને સહયોગ મળશે. પરિવારમાં પણ કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. આજે તમને
કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 92% તમારી સાથે રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. વિશેષ ઉપાય: રવિવાર હોવાથી નારાયણ અધ્ય આપવા, આદિત્ય હૃદયનો શસ્ત્રોનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ અને તેમના વધારો થશે. ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીની આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે, નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહનગામી બ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.